નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો જે લોકોને પોલીસમાં જવાનો શોખ છે અને ટ્રાફિક પોલીસની જે લોકો ઈચ્છા ધરાવે છે, ભાઈ જે લોકોને એકદમ આમ ટૂંકમાં જૂનૂન ચડી ગયું છે કે ભાઈ આપણે તો પોલીસમાં અથવા તો ટ્રાફિક પોલીસમાં નોકરી કરવી જ છે, તો તે લોકો માટે એક સરસ મજાની તક આવી ગઈ છે। ભાઈ ખેડા જિલ્લાના અંદર છે એ છે ટ્રાફિક પોલીસ માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે અને મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। એટલે કે બહેનો પણ જો ટ્રાફિક પોલીસમાં નોકરી કરવા માંગે છે તો તે લોકો પણ જઈ શકે છે અને ભાઈઓ પણ જઈ શકે છે, બરાબર। હવે આપણે વાત કરીએ તો કે ભાઈ ટ્રાફિક પોલીસ ખેડા નડિયાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ખેડા જિલ્લા તરફથી 60 જગ્યાઓ ખાલી છે, એટલે કે 60 ટ્રાફિક પોલીસમાં છે એ નોકરી મેળવી શકે છે। હવે ટ્રાફિક બ્રિગેડમાં યુવક અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી પોતપોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતેથી પોતાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે। મિત્રો, તમે જો ખેડા જિલ્લામાં રહો છો અને તમારા આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જઈ અને સૌપ્રથમ તો તમારે ટ્રાફિક બ્રિગેડની ભરતી આવી છે તેનું ફોર્મ પોલીસ સ્ટેશનથી લઈ આવવાનું રહેશે। ક્રાઇટેરિયા જણાવેલા છે, જે ક્રાઇટેરિયા હું આપને જણાવું છું એ ક્રાઇટેરિયા તમે નોંધી લેશો। સૌપ્રથમ તો ભાઈ તમારી ઉંમર છે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ। એટલે કે જો 18 વર્ષ થઈ ગયા છે તો તમે આમાં છે એ ભરતીમાં ભાગ લઈ શકો છો અને 35 વર્ષ પૂર્ણ થઈ ગયા છો તો તમે આમાં ભાગ લઈ શકશો નહીં, એવું આપણને સ્પષ્ટતા સાથે જણાવવામાં આવેલું છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે 10 પાસ। જો તમે 10મું ભણેલા છો, ઓછામાં ઓછું 10 ભણેલા છો તો પણ તમે આના માટે છે એ લાયક ગણાશો। 10 પાસથી વધારે ભણ્યા છો તો કશો વાંધો નથી, પણ જો ઓછામાં ઓછું તો તમે 10 તો ભણેલા જ હોવા જોઈએ। પછી એનસીસી તથા રાજ્ય લેવલના રમતવીર અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ। એટલે કે તમારા પાસે જો એનસીસીનું સર્ટિફિકેટ છે અથવા તો જે આપણા નેશનલ લેવલના જે સ્પોર્ટના જે આવતી હોય છે રમતો, એના અંદર જો તમે કોઈ પાર્ટિસિપેટ કર્યું છે, તમારા પાસે તેનું સર્ટિફિકેટ છે, શિલ્ડ છે, તો વેલ એન્ડ ગુડ। તો આના માટે તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને એના અમુક છે તમને માર્ક્સ પણ અપાશે। ત્યારબાદ આપણે છે કે ભાઈ તમે જ્યારે પણ અરજી કરો છો ત્યારે તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડની ઝેરોક્સ, ચૂંટણી કાર્ડની ઝેરોક્સ ઓળખના પુરાવા તરીકે તમારે જોડવાની રહેશે। હવે તમારા જે ડોક્યુમેન્ટ્સ જોડવાના છે તેમાં તમારું લિવિંગ સર્ટી, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્રની નકલો, એટલે કે તમે ઓછામાં ઓછું 10 ભણેલા છો તો તમારા 10મા ધોરણનું રિઝલ્ટ, લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલા તમારે જોડવાના છે। હવે તમારે આના અંદર અમુક ક્રાઇટેરિયા રાખેલા છે કે ભાઈ એટલું તો તમારે છે શારીરિક ફિઝિકલ ટેસ્ટ આપણે જે કહીએ છીએ શારીરિક કસોટી, એ તમારે પહેલાં તો પાસ કરવાની છે। ભાઈઓ માટે રાખેલી છે ઊંચાઈ તમારી 165 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન તમારું 50 કિલો હોવી જોઈએ, તમારે 1400 મીટર દોડવાનું છે, પણ 5 મિનિટ અને 30 સેકન્ડના અંદર તમારે દોડી જવાનું છે। ત્યારબાદ છે મહિલાઓ માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ રાખેલી છે, તેમનું વજન રાખેલું છે 40 કિલોગ્રામ, 40 કિલો બહેનોનું વજન હોવું જોઈએ। 700 મીટર તમારે દોડવાનું છે, પણ સમય આપેલો છે 2 મિનિટ અને 45 સેકન્ડના અંદર તમારે 700 મીટર દોડી જવાનું છે। ફિઝિકલ ટેસ્ટ તમારી લેવાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા કેમ્પસ ખાતે છે, એ તમારી પોલીસની જે આ પરેડ છે એ લેવામાં આવશે, જેની તારીખ તમને ફોર્મ ભરાઈ જાય પછીથી એ અગાઉથી જાણ કરવામાં આવશે। પછી ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ જશે એ લોકોને લેખિત પરીક્ષા પણ આપવાની છે, એટલે લેખિત પરીક્ષાની તારીખ પણ તમારા ફોર્મ ભરાઈ જાય પછી તમને જણાવવામાં આવશે। માનવ સેવક માટે ફક્ત ખેડા જિલ્લામાં રહેતા અરજદારો જ અરજી કરી શકે છે, એટલે કે જે ખેડા જિલ્લાના છે તે લોકો જ ભાઈ આમાં અરજી કરી શકશે। પછી આપણે રાજકોટ, સુરત, નવસારી, વડોદરા કે જૂનાગઢ જિલ્લાના ઉમેદવારો આમાં અરજી કરી શકશે નહીં, માત્ર ને માત્ર ખેડા જિલ્લાના જ ઉમેદવારો અરજી કરી શકશે। તેમણે નોકરી ખેડા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જ બજાવવાની રહેશે। આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારના કારણોસર જો ફેરફાર કરવાનો કે રદ કરવાની થાય તો તેની સંપૂર્ણતઃ સત્તા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નડિયાદને સોંપવામાં આવેલી છે। હવે માનદ સેવા સ્વીકારવા બાબત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે। મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફિઝિકલ ટેસ્ટમાં હાજર થતી વખતે તમારે સાથે લાવવાનું રહેશે, એટલે કે ભાઈ તમે ફિઝિકલી ફિટ છો, તમને કંઈ પ્રોબ્લેમ નથી, તમે કંઈ બીમારી નથી, આવું તમારે ફિટનેસ સર્ટિફિકેટ ભાઈ લાવવાનું છે। અને તમે જે હોસ્પિટલ હોય ત્યાં મેડિકલ ઓફિસર શ્રીને કહેશો કે સર મારે ફિટનેસ સર્ટિફિકેટ જોઈએ છે, તો એ આપને કાઢી આપશે, આપના
જેમ કે એના ટેસ્ટ થતા હોય છે, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, એવી રીતે ચેક કરી અને તમારું મેડિકલ ઓફિસર જે હોય છે એ ફિટનેસ સર્ટિફિકેટ તમને કાઢી આપશે. અરજી ફોર્મ પાછળ પસંદગી પ્રક્રિયાની સમજ કરેલ છે. તેમાં જણાવેલ તમામ શરતોનું તમારે પાલન કરવાનું રહેશે. અન્યથા જો તમે એમાં શરતો જણાવી છે તેનું પાલન નહીં કરો તો તમારી અરજી છે એ ઓટોમેટિકલી રદ ગણાશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકો છો. અરજી ફોર્મ મેળવવાની તારીખ છે મિત્રો 24/3/2025થી 30/3/2025 સુધી. એટલે કે મિત્રો 24 તારીખથી 30 તારીખ સુધી તમે 30/3/2025 સુધી એટલે કે 30 તારીખ રવિવારે છે, રવિવાર સુધી તમે ફોર્મ મિત્રો મેળવી શકશો. ફોર્મ મેળવવાનો સમય છે સવારના 10 વાગ્યાથી 7 કલાક સુધી. અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ છે 4 એપ્રિલ 2025 સાંજના 5 વાગ્યા સુધી. મિત્રો હજી એક વખત તારીખ બોલી જાઉં છું, જો નોંધવાની બાકી હોય તો નોંધી લેશો. 24/3/2025થી 30/3/2025 સમય સવારના 10થી 7 વાગ્યા સુધી. અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ છે 4/4/2025 5 વાગ્યા સુધીમાં. અરજી ફોર્મ તમે ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકો છો. ટ્રાફિક બ્રિગેડમાં મિત્રો માનદ સેવકની ભરતી છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. ધન્યવાદ મિત્રો.